સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ માહોલ ગરમાયો છે ત્યારે સુરતમાં પ્રચાર માટે આવેલા ભાજપના સ્ટાર પ્રચારક પુરુષોત્તમ રૂપાલાએ ભાજપ સરકારની સિદ્ધિઓ ગણાવી હતી। સુરતમાં નગરપાલિકાની ચૂંટણીના મતદાનના ગણતરી દિવસો બાકી છે ત્યારે સુરતમાં ભાજપના સ્ટાર પ્રચારકો પ્રચાર માટે ઉતરી આવ્યા છે। તો સુરતના પ્રચાર કરતા ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન આપતા કહ્યું હતું કે મારી પાસે સમયનો અભાવ છે એટલે ઓછી વાત કરું છું। તો સાથે તેમણે સરકારની સિદ્ધિઓ ગણાવી શરૂ કરી હતી। રૂપાલાએ મતદાન કરી ભાજપના ઉમેદવારોને શહેરની જનતાને ભવ્યથી ભવ્ય જીતાડી દેવી અપીલ કરી છે। કાંટાની ટક્કરની વાતો છેલ્લા 10-15 વર્ષોથી ચાલે છે। કાંટો ક્યાંક આવ્યો નથી। ભાજપનો પ્રચંડ વિજય નિશ્ચિત છે। જેની પાસે પોતાની પાર્ટી ઉપલબ્ધિ છે, યોજનાઓ વિશે વાત કરવાનો સમય ન હોય તે લોકો આ મુદ્દા પર વાત કરે છે। અમે વિકાસની વાતને લઈ લોકો પાસે મત માંગી રહ્યા છીએ। વિપક્ષે મહિલાઓનું આરક્ષણ બિલ પાસ ન થવાના લીધું જે વાત વિપક્ષ મહિલાઓને જણાવવી જોઈએ। મહિલાઓના વિધાનસભા અને લોકસભામાં આવવા માટેનો પ્રસ્તાવ હતો જેથી સત્યતા લોકોએ જાણવી જોઈએ। મહિલાઓએ તેના વિરોધમાં મતદાન કરવું જોઈએ તેમ કહ્યું હતું। અમારા વરિષ્ઠ અગ્રણીઓ, મારા પૂર્વ સાંસદના સાથીદાર અને સરકારના પણ સાથીદાર બેન દર્શનાબેન, ધારાસભ્યો ભાઈ શ્રી કાંતિભાઈ, ભાઈ શ્રી વિનુભાઈ, ચૂંટણીમાં મતદાન તરફ વળે એવી વિનંતી કરવા માટે હું આવ્યો છું। આપ બધા મારી કરતા વધારે સારી રીતે જાણો છો દુનિયામાં અત્યારે એવો માહોલ છે કે કાલે શું થશે એનું પ્રિડિક્શન કોઈ નથી કરી શકતા। નોર્મલ થઈ જાય, ટેન્શન થઈ જાય, એક સ્ટેટમેન્ટ આવે ભાવ વધી જાય, એક સ્ટેટમેન્ટ આવે બજારો ઉપર અસર થાય અને હજુ વિશ્વના બજારો આ માહોલમાં અટવાયેલા છે। ક્રિકેટની ભાષામાં કહું નીચેથી રમવું છે, ગમે એવા દડાને ગમે એ બાજુ મારવા છે। ત્યાં સુધી તો આપણે ઘણા બેટ્સમેનો જોયા હતા આક્રમક ફટકાબાજી કરતા હોય તો વખાણ એના થાય, પણ આમાં એવા બેટ્સમેન જોઈન્ટ થઈ ગયા છે બોલર દડો ફેંકે મારે તો વાંધો નહીં, બોલરના હાથમાંથી દડો લઈને મારે છે। એ ટાઈપનું વાતાવરણ આખી દુનિયામાં હાલે છે। ઇઝરાયલ ઈરાનની હારે બાંધે, રશિયા યુક્રેનની હારે બાંધે, ઈરાન જે દેશોને ખબર ન હોય એની ઉપર ડ્રોન મોકલીને ફટાકડા ફોડે, અમેરિકા ન્યા બેઠું બેઠું ગમે એની ઉપર ફટાકા કરે, રશિયા એની રીતે પોતાની, અમેરિકા ભારતને મદદ કરવા તૈયાર છે, ઇઝરાયલ ભારતને મદદ કરવા માટે તૈયાર છે। એને અંદરો અંદર બાપે માર્યા વેર છે પણ બધાયને ભારતની હારે લીલા લહેર છે। આ સમાચાર તમને હવે મારે તમને મૂળ વાત કેવી છે કે આવું થાય છે કેમ, તો તમારો બધાનો સામાન્ય અને સરળ જવાબ હશે કે નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન આપણી પાસે છે। ભાઈ શ્રી અજયભાઈ, ભાઈ શ્રી નાનુભાઈ, ભાઈ શ્રી વિરલભાઈ ગિલીટવાલા, વીડી ઝાલાવાડિયા, મંચ પર બિરાજમાન વોર્ડના અને આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, આપણા ઉમેદવારશ્રીઓ ભાઈ શ્રી કિશોરભાઈ મિયાણી, ભાઈ શ્રી ચિરાગભાઈ સાવલિયા, ભાઈ શ્રી બેન શ્રી આરતીબેન પટેલ, હેમાક્ષીબેન ચૌહાણ, આ ચારેય ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીએ કમળના પ્રતીક તરીકે અને કોઈને હવે આવા માહોલની અંદર આખી દુનિયા અટવાણેલી હોય ત્યારે મારે સુરતની જનતાની વચ્ચે ગર્વભેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કહેવું છે મિત્રો કે રશિયા યુદ્ધમાં ખતરનાક રીતે યુક્રેન સાથે વર્તે છે પણ આપણને ગેસ ને ઓઇલ આપવા વાંધો નથી। ઈરાનને આપણને હોર્મુઝની ખાડીમાંથી આપણું જહાજ નીકળે તો વાંધો નથી। ભારત
मैं सूरत वासियों को अपील करने आया हूँ कि 26 तारीख को यहाँ के महानगर के सभी नगर सेवकों को चुनने का जो उपक्रम है उनमें भारी मतदान करें और भारतीय जनता पार्टी के सभी प्रत्याशियों को बहुमत से जिताएं। સર આ વખતે કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે, શું કહેશો? આ ટક્કરની વાતો લગભગ 10-15 વર્ષથી હાલે છે. કાંટો ક્યાંય આવ્યો નથી. ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય નિશ્ચિત છે. સર જ્ઞાતિ જાતિને કોઈ મતને લઈને કઈ રીતનું અત્યારે જોવા મળી રહ્યું છે? ટિકિટની ફાળવણીમાં પણ ઘણી વખત જ્ઞાતિ જાતિ જોવા મળે છે. જુઓ, આ બધા વિષયો કેવા છે કે જેની પાસે ચૂંટણીમાં પોતાની પાર્ટીની કે પોતાની સરકારની કે પોતાના પક્ષની ઉપલબ્ધિઓ વિશેની વાતો કરવાનો સમય ના હોય એ લોકો આવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરે છે. મારી પાસે સમયનો અભાવ છે. એટલી સિદ્ધિઓ મારા રાજ્યની સરકારની છે, અમારા કેન્દ્રની સરકારની છે. અમે વિકાસની વાતો લઈ અને લોકોના મત માગવાનો પ્રયાસ કરીએ. सर आपने कहा कि 33% आरक्षण का जो मुद्दा है वो महिलाएं उठाएं, क्यों जरूरी है वो मुद्दा? क्योंकि विपक्षों ने इनको पास नहीं करने दिया है, तो विपक्षों को महिलाओं को बताना चाहिए कि हमने इसलिए नहीं पास किया है. ये तो बड़ा जरूरी और महत्वपूर्ण मुद्दा है जो कि महिलाओं को विधानसभा में और लोकसभा में आने का प्रस्ताव था, उसको पारित नहीं किया है. वो किसने नहीं किया है लोगों को जानना चाहिए और महिलाओं को इसके खिलाफ वोट करना चाहिए. सर पप्पू यादव जो सांसद हैं आपके साथ